ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી. ખેડૂતોની મુશ્કેલીમાં થઈ શકે છે મોટો વધારો. જૂનાગઢના વાલિયા હાટીનામાં 2 ગામના ખેડૂતો પરેશાન. વ્રજમી ડેમના પાણીથી ડૂબમાં જમીન જતા 40 વર્ષથી પડતર હાલતમાં. વારંવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા ખેડૂતો આકરા પાણીએ. ઉનાળામાં રાજ્યના જળાશયોની સ્થિતિ વિકટ બની. 46 જેટલા જળાશયોમાં 10%થી ઓછું પાણી બચ્યું. સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં સૌથી વધુ જળાશયો થયા ખાલી. અમદાવાદના નિકોલમાં લોકોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત. પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે નગરજનોમાં ભારે નારાજગી. અધિકારીઓ માત્ર મુલાકાત લઈને કામગીરીનો કરે છે દેખાડો. ભાવનગર બેઠક પરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ શરૂ કર્યો પ્રચાર. ખોડિયાર માતાજીના દર્શન સાથે સ્વાભિમાન યાત્રા યોજી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ રહ્યા ઉપસ્થિત.